Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આજના લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઉર્જાની વાત કરવાના છીએ, જેની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિ ઉર્જા એ શું છે, સ્થિતિ ઉર્જા વિશે આપણે થોડી એવી ચર્ચા આગળના લેક્ચરની અંદર કરેલી હતી. આજે આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની વિદ્યુત ભારોના તંત્રની. વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારોના તંત્રની જો વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવી હોય તો એ વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવા માટે આપણે અલગ અલગ બે શક્યતાઓ લઈ શકીએ. આ બે શક્યતાઓ કઈ કઈ આવશે? તો એની અંદર સૌથી પહેલી શક્યતા આવશે કે જે વિદ્યુત ભારોનું તંત્ર આપણે લઈએ છીએ એ વિદ્યુત ભારોનું તંત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિચારીએ છીએ. અને બીજી શક્યતા આવશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ તો બંનેમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધવી તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલી સ્થિતિ પહેલા કે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું એ આવશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે આપણે અગાઉ જેમ વાત કરેલી હતી કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મહત્વ નથી, પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. એની પાછળનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ સંરક્ષી બળ લાગતું હોય તો સંરક્ષી બળની અંદર જે કંઈ પણ બળ લાગે અને સ્થાનાંતર થાય એ સ્થાનાંતર એના અંદર કાર્યના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને આ થયેલું કાર્ય એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે અને આ કાર્ય એ જ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. મતલબ આપણે સંરક્ષી ક્ષેત્ર માટે ધોરણ 11 ની અંદર પણ આપણે આ જ વસ્તુ ભણી ગયા છીએ. સંરક્ષી બળ માટે થતું કાર્ય એટલે કે W2 - W1 - ડેલ્ટા U. થતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફારના જેટલું હોય છે. આ જ વાતને થોડી આપણે આગળ વધારીએ. આનો મતલબ એવો થાય કે જે પણ કાર્ય કરવું પડશે એ કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે માની લઈએ કે આપણે સૌથી પહેલા એક વિદ્યુત ભાર વિચારીએ છીએ, જે વિદ્યુત ભારને આપણે લઈ આવીએ છીએ. ચલો, અત્યારે આ જે ક્ષેત્ર છે ત્યાં કોઈ પણ પ્રકારનું વિદ્યુત ભાર નથી અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. આનો મતલબ કે તમે જ્યારે સૌથી પહેલા કોઈ પણ વિદ્યુત ભારને લઈ આવો છો તો પહેલા વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હશે. શા માટે હંમેશા શૂન્ય હશે? કારણ કે આ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુ સુધી ગતિ કરાવવા માટે કોઈ પણ પ્રકારની ઊર્જાની જરૂર નથી. જો ઊર્જાની જરૂર ક્યારે પડશે? તમારે બળ ક્યારે લગાડવું પડે અથવા તો બળ લાગે અને સ્થાનાંતર થાય તો કાર્ય થાય. વિદ્યુત ભાર ઉપર બળ ક્યારે લાગે? જ્યારે ત્યાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય. તો આનો મતલબ કે અહીંયા કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો અહીંયા બળ શૂન્ય છે અને જ્યાં સુધી બળ શૂન્ય હોય ત્યાં સુધી થતું કાર્ય હંમેશા શૂન્ય હોય.
આનો મતલબ કે જ્યારે તમે સૌથી પહેલા વિદ્યુતભારને લઈ આવો છો તો ત્યારે કરવું પડતું કાર્ય W1 એ કેટલું આવશે? 0 આવશે. વિદ્યુતભાર Q1 ને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય 0 હોય. ત્યારબાદ માની લે કે કોઈ એક બીજા વિદ્યુતભારને તમે લઈ આવો છો. હવે જ્યારે તમે બીજા વિદ્યુતભાર Q2 ને કોઈ એક બિંદુએ લાવો છો ત્યારે શું કાર્ય કરવું પડશે? તો એના માટે આપણે ફરીથી એ જ વાત વિચારશું કે જો વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ લાગે અને જો બળ લાગે તો કાર્ય થાય. જ્યારે તમે Q2 વિદ્યુતભારને લઈ આવો છો ત્યારે ત્યાં ઓલરેડી Q1 વિદ્યુતભાર છે. મતલબ આ Q1 વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં તમે Q2 વિદ્યુતભારને લઈ આવો છો અને એના પરિણામે ત્યાં કોઈક પ્રકારનું બળ અસ્તિત્વ ધરાવે છે અને જેના પરિણામે કાર્ય થશે. તો આનો મતલબ કે જ્યારે આપણે Q2 વિદ્યુતભારને લાવીએ છીએ તો Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 જેટલું હોય તો W2 આપણી પાસે સૂત્ર છે કરવું પડતું કાર્ય એ Q ડેલ્ટા V જેટલું હોય છે. તો કયા વિદ્યુતભારને લાવ્યા છીએ? Q2 ને. જ્યારે તમે Q2 વિદ્યુતભારને લઈ આવો છો ત્યારે ત્યાં સ્થિતિમાન કોનું આવશે? Q1 વિદ્યુતભારને. આનો મતલબ કે અહીંયા આપણે લખવું પડશે કાર્ય Q2 1/4 pi epsilon 0 Q1 by R અથવા તો R12. ક્લિયર છે? આ કાર્ય અથવા તો આને આપણે ફરીથી લખીએ 1/4 pi epsilon 0 Q1 Q2 by R12. આ શેના માટેનું કાર્ય આવશે? બીજા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. ત્યારબાદ હવે જો આપણે આ જ તંત્રની અંદર કોઈ એક ત્રીજો વિદ્યુતભાર Q3 લાવીએ, દાખલા તરીકે માની લે કે અત્યારે આ બંને વિદ્યુતભાર અહીંયા છે અને જો હું અહીંયા એક ત્રીજો વિદ્યુતભાર Q3 ને લાવીશ તો Q3 ને લાવવા માટે અહીંયા બે કાર્ય કરવા પડે. એક Q3 ઉપર Q1 નું સ્થિતિમાન પણ અસ્તિત્વ ધરાવશે અને Q3 ઉપર Q2 નું સ્થિતિમાન પણ હશે. મતલબ અહીંયા બે અલગ અલગ કાર્યનો સરવાળો કરવો પડશે. તો હું અહીંયા ફરીથી લખીશ કે Q3 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય જો W3 હોય તો W3 કેટલું થશે? Q1 Q3 માટે મતલબ એ આવશે Q3 V1 એટલે 1/4 pi epsilon 0 Q1 by R13 plus Q3 V2 मतलब 1/4 pi epsilon 0 Q2 by R23. હવે જો આપણે કુલ કાર્ય શોધવું હોય તો એ કુલ કાર્ય શોધવા માટે ત્રણેય વિદ્યુતભારને લાવવા માટે કરવા પડતા કાર્યનો સરવાળો આવશે. તો અહીંયા હું લખીશ કુલ કાર્ય W પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય વત્તા બીજા વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય વત્તા ત્રીજા વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય W1 એ છે 1/4 pi epsilon 0 Q1 Q2 by R12 sorry W10 W2 છે 1/4 pi epsilon 0 Q1 Q2 by R12. W3 છે 1/4 pi epsilon 0 Q1 Q3 by R13 plus 1/4 pi epsilon 0 Q2 Q3 by R23. આ આવશે કરવું પડતું કાર્ય અને આ જ કાર્ય તેમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. મતલબ આ આપણને મળશે સ્થિતિ ઊર્જા. હવે જો અહીંયા તમે આ સૂત્રને થોડું વધારે વિચારશો તો એ તમને ફરીથી કંઈક અગત્યના કંઈક નવા પરિણામો આપે છે. એ પરિણામો સૌથી પહેલા આપણે જોઈ લઈએ. જો
ત્રણ વિદ્યુત ભારોનું આપણે એક તંત્ર વિચારેલું છે. ત્રણ વિદ્યુત ભારોના તંત્ર માટે એક સિમ્પલ વસ્તુ અત્યારે હું તમારા મગજમાં એક કી પોઈન્ટ ફિક્સ કરવા માંગુ છું કે જેના ઉપરથી તમે તમામ તંત્રની સાચી વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધી શકશો. એના માટેની જરૂરી શરત શું? તો તમે કેટલા વિદ્યુત ભાર લીધેલા છે? તો કુલ કેટલા વિદ્યુત ભાર આપણે લીધા છે? 3. આ 3 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય તો સૌથી પહેલા Q1 વિદ્યુત ભારને Q2 સાથે સ્થિતિ ઊર્જા લેવાની, ત્યારબાદ Q1 ની Q3 સાથે. આ પહેલું સ્ટેપ આવશે. Q1 લીધો, Q1 ની Q2 આરે, Q1 ની Q3 આરે. એના પછીનું સ્ટેપ Q2 વિદ્યુત ભાર લેવાનો. Q2 વિદ્યુત ભારની Q1 આરે સ્થિતિ ઊર્જા ઓલરેડી એક વખત આવી ગઈ છે અને સ્થિતિ ઊર્જા એ અદિશ રાશિ છે એટલે રિપીટ કરવાની જરૂર નથી. તો હવે શું કરશું? Q2 ની કેની આરે? Q3 આરે ની સ્થિતિ ઊર્જા. આ તમને આખા તંત્રની સ્થિતિ ઊર્જા આપશે. અહીંયા વધારામાં જો એક વાત આપણે ઉમેરવી હોય તો અહીંયા એ પણ ઉમેરી શકાય કે અહીંયા જે પણ કાર્ય થાય છે સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે, પરંતુ અહીંયા આ કાર્ય આપણે બે રીતે વ્યાખ્યાયિત કરેલા હતા. તો એક કામ કરું છું, હું આ આકૃતિને જવા દઉં છું. અહીંયા હજી એક પોઈન્ટ વધારાનો મારે તમને કહેવો છે, એ મુદ્દો આપણે ક્લિયર કરી લઈએ. આપણે કાર્યની જો વાત કરીએ તો થતું કાર્ય ડેલ્ટા W અથવા W2 W1 મતલબ W, તો એક આવે છે માઈનસ ડેલ્ટા U અને બીજું આપણે લખશું પ્લસ ડેલ્ટા U. આ માઈનસ ક્યારે આવે અને પ્લસ ક્યારે આવે? તો અત્યાર સુધીમાં તમે ભણી ગયા છો કે જ્યારે બળની દિશામાં સ્થાનાંતર હોય તો કાર્ય ધન આવશે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનને જો તમે યાદ કરો તો વિદ્યુત સ્થિતિમાનની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવતા હતા. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવતા હતા મતલબ અહીંયા જો આપણે સ્થિતિ ઊર્જા ઋણ લખીએ તો એ કયા બળને કારણે? તો અહીંયા તમે લખી શકો W કયું બળ? વિદ્યુતીય બળ, અથવા એને આપણે કહી શકીએ સંરક્ષી બળ. અને સંરક્ષી બળ માટે જ આ સૂત્ર 100% સાચું હતું. W -delta U. પણ સ્થિતિમાનની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે વિદ્યુત ભારને અચળ ઝડપથી અથવા અચળ ગતિ ઊર્જાથી અથવા પ્રવેગ રહિત ગતિથી લાવવામાં આવે છે. આ જે પ્રવેગ રહિત ગતિથી લાવવામાં આવે છે એની પાછળનું કારણ શું? કેમ કે જો પ્રવેગ રહિત ગતિ હશે તો વેગ અચળ રહે અને તો જ સંપૂર્ણ ગતિ ઊર્જાનું મતલબ તો જ સ્થિતિ ઊર્જાનો સાચો ફેરફાર મળશે. અધરવાઇઝ સ્થિતિ ઊર્જાનો સાચો ફેરફાર નહીં મળે, ત્યાં કંઈક ગતિ ઊર્જાના સ્વરૂપમાં ઊર્જાનો વ્યય થાય. તો આ એક વિદ્યુતીય બળ હતું અને આ W કયું આવશે? તો એ આવશે બાહ્ય બળ. હવે યાદ કરો આપણે જે સ્થિતિમાન ભણેલા હતા એ સ્થિતિમાનની અંદર જોયું હતું કે વિદ્યુતીય બળ માટે જો કાર્ય લખવું હોય તો એ માઈનસ આવતું હતું અને બાહ્ય બળ વડે જોતું હોય તો પ્લસ આવતું હતું. આ વાત ક્લિયર છે? તો આ બંને મુદ્દાઓ પણ આપણે ખાસ મગજમાં રાખશું. સામાન્ય રીતે બોર્ડ માટે તમને સ્થિતિ ઊર્જા એટલે આ જ વસ્તુ પૂછેલી હોય છે, પણ જો કદાચ તમને એવું કહે કે વિદ્યુતીય બળને કારણે સ્થિતિ ઊર્જા કેટલી, તો એ જે જવાબ આવે એ જવાબનો ઋણ જવાબ આવશે. ક્લિયર છે? તો આ વાત થઈ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની. આ જ વસ્તુને આ જ ઉદાહરણને થોડુંક વધારે સારી રીતે સમજવા માટે આપણે થોડા એવા ક્વેશ્ચન્સ લઈશું કે જેની મદદથી આ વાતને વધારે ક્લિયર કરીએ. ચલો, તો સૌથી પહેલો ક્વેશ્ચન ખૂબ જ સરળ એવું ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ હું લાવું છું 3 વિદ્યુત ભારોના તંત્ર માટે. ચલો, દાખલા તરીકે તમને એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. બાજુની લંબાઈ a જેટલી અને દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર
Q જેટલો મૂકેલો છે, તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. આ ક્વેશ્ચન ને હું તમને બે રીતે સોલ્વ કરતા શીખવાડીશ અને ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જે આવશે એ તમને ખૂબ જ ઝડપથી સોલ્વ કરવામાં સરળતા રહેશે. તો હું તમને આ ક્વેશ્ચન બે રીતે સોલ્વ કરાવું છું. સૌથી પહેલી રીત આપણે અત્યારે જે ભણેલા છીએ સૌથી પહેલા થોડી આકૃતિના સ્વરૂપમાં રજૂઆત કરીએ. દાખલા તરીકે આ એક એ બાજુ વાળો મતલબ એ લંબાઈની બાજુ વાળો એક સમબાજુ ત્રિકોણ છે. આ સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ ધારો કે A, B અને C છે. વિદ્યુતભાર હું લઈ લઉં છું Q, Q અને Q. આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. તંત્રની સ્થિતિ ઊર્જા શોધવા માટે આપણને બાજુઓની લંબાઈ આપેલી છે. સમબાજુ ત્રિકોણ છે. ત્રણેય બાજુઓની લંબાઈ કેટલી હોય? સમાન હોય. અને કેટલી આપેલી છે? એ જેટલી આપેલી છે. ચલો ક્લિયર છે આટલું? તો હવે આના ઉપરથી આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીએ. સૌથી પહેલા સ્થિતિ ઊર્જાની થિયરી શું કહે છે કે જો સ્થિતિ ઊર્જા શોધવી હોય તો સ્થિતિ ઊર્જા શોધવા માટે પહેલા વિદ્યુતભારને લઈ આવવાનો. માની લઈએ કે હું અત્યારે હવે 2 મિનિટ માટે એવું માની લઈએ કે અહીંયા કોઈ પણ વિદ્યુતભાર નથી. ચલો ફરીથી આપણે થિયરી પ્રમાણે વિચારીએ. તો જ્યારે તમે સૌથી પહેલા વિદ્યુતભારને લાવો છો ત્યારે પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ હંમેશા શૂન્ય હોય છે. શા માટે? કારણ કે પહેલો વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્રમાં છે નહીં. તો અહીંયા હું લખીશ પહેલા વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય. ત્યારબાદ વાત કરીએ બીજા વિદ્યુતભાર Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેવી રીતે મળશે? તો હવે અહીંયા વિદ્યુતભાર ઓલરેડી Q છે. બીજા વિદ્યુતભારને જ્યારે તમે અહીંયા લઈ આવો છો ત્યારે અહીંયા આવશે પહેલા અને બીજા વિદ્યુતભારનું A અને B નું એટલે કે 1/4πε0 Q into Q divide by R એટલે A. ક્લિયર છે? હવે જ્યારે તમે ત્રીજા વિદ્યુતભારને લઈ આવો છો તો ત્રીજા વિદ્યુતભારને લઈ આવો ત્યારે કરવું પડતું કાર્ય, જો અહીંયા ત્રીજા વિદ્યુતભારને લઈ આવીએ તો બંને દ્વારા કાર્ય થાય, બંનેનું સ્થિતિમાન છે. તો ત્યાં આવશે 1/4πε0 Q²/A plus 1/4πε0 Q²/A. તો આના માટે થતું કુલ કાર્ય કેટલું આવશે? W3 is equal to 3 into 1/4πε0 Q²/A. ચલો આ ક્લિયર છે? પરંતુ હવે આની અંદર હું તમને એક શોર્ટકટ આપું છું. એ શોર્ટકટ એ છે કે જ્યારે તમે કાર્ય શોધતા હોય અથવા તો સ્થિતિ ઊર્જા શોધતા હોય તો સ્થિતિ ઊર્જા માટે હંમેશા એક સરળ રીતનો ઉપયોગ કરીએ. જુઓ, જ્યારે પણ તમને દરેકના વિદ્યુતભાર એક સમાન આપેલા હોય ત્યારે તો A અને B એવી એક બાજુ થઈ, એવી જ બીજી બાજુ AC, એવી જ બીજી બાજુ BC. તો AB જેવા કુલ કેટલા તંત્ર છે? A અને B બંને ઉપર Q વિદ્યુતભાર, બંનેનું અંતર A, આવા કુલ કેટલા તંત્ર છે? 1, 2 અને 3. આનો મતલબ એવો થાય કે આ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા, આ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા એટલે કે કરવું પડતું કાર્ય એ કેટલું હોય? 3 ગુણ્યા 2 વિદ્યુતભારોની સ્થિતિ ઊર્જા. 2 વિદ્યુતભારોની સ્થિતિ ઊર્જા શું છે? 1/4πε0 Q²/A. તો આ આવશે કુલ સ્થિતિ ઊર્જા. હવે આવા જ વિદ્યુત સ્થિતિ ઊર્જાના બીજા કેટલાક દાખલાઓ જોઈએ અને આ જ રીતને આ કન્સેપ્ટને થોડો વધારે ક્લિયર કરીએ. આનાથી એક સ્ટેપ આગળ વધીએ તો હવે આવશે સમબાજુ ત્રિકોણ બાદ.
ચોરસ, તો હવે ગોતીએ કે ચોરસ માટે કુલ સ્થિતિ ઊર્જા કેટલી હોય. દાખલા તરીકે L લંબાઈનો એક ચોરસ છે અને શિરોબિંદુ પર વિદ્યુત ભાર Q જેટલો છે, તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા શોધવા માટે સૌથી પહેલા તો આપણે એક ચોરસ લઈએ. મેં તમને આગળના દાખલાની અંદર બંને રીત સમજાવેલી છે કે થિયરી શું કહે છે અને તમે શોર્ટકટ મતલબ ટૂંકા ટાઈમમાં એને કેવી રીતે ગણી શકશો. આની અંદર હું તમને ફરીથી બંને વાત ક્લિયર કરીશ. તો એના માટે જોઈએ, દાખલા તરીકે ચાર શિરોબિંદુ આપણે નામ આપી દઈએ A, B, C અને D. માની લઈએ કે દરેક શિરોબિંદુ ઉપર કંઈક વિદ્યુત ભાર છે. તો થિયરી એવું કહે છે કે દરેકે દરેક વિદ્યુત ભાર ને લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું. તો એના માટે સૌથી પહેલા માની લઈએ કે એ શિરોબિંદુ ઉપર Q વિદ્યુત ભારને લઈ આવીએ છીએ તો ત્યારે કરવું પડતું કાર્ય 0. ત્યારબાદ બીજા વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો જો B બિંદુએ ફરીથી એક વિદ્યુત ભાર Q ને લઈ આવીએ તો બાજુની લંબાઈ છે L જેટલી, તો અહીંયા કેટલું કાર્ય કરવું પડશે? તો એ કાર્ય આવશે W2 1/4 pi epsilon 0 Q1 Q2 by R. ક્લિયર? ત્યારબાદ શિરોબિંદુ C ઉપર જો કોઈ એક ત્રીજા વિદ્યુત ભાર Q ને લઈ આવીએ તો હવે પહેલું કાર્ય આવશે AC અને બીજું કાર્ય આવશે BC. મતલબ ત્યાં આપણને મળશે W3 1/4 pi epsilon 0. ચલો A થી C માટે આ લંબાઈ કેટલી છે? L જેટલી. ચોરસ આપેલું છે તો બધી બાજુની લંબાઈ કેટલી હોય? L જેટલી. તો આ લંબાઈ ગોતી શકાય પાયથાગોરસના નિયમ ઉપરથી. L² + L² એટલે એ આવશે 2L² અને એનું વર્ગમૂળ એટલે √2L. મતલબ A અને C નું અંતર કેટલું છે? √2L જેટલું. ક્લિયર? તો અહીંયા આવશે W3 માં A અને C માટે √2L અને B અને C માટે અંતર કેટલું છે? L જેટલું. તો આવશે +1/4 pi epsilon 0 Q²/L. હવે હું અહીંયા ચોથો વિદ્યુત ભાર સ્મોલ q D બિંદુએ લઈ આવું છું. જો ચોથા વિદ્યુત ભારને લઈ આવીશ તો એના માટે ફરીથી કાર્ય કરવું પડશે અને કરવું પડતું આ કાર્ય એ કેટલું હોય? તો A માટેનું કાર્ય, B અને C ત્રણેય માટે Q * V કરવું પડશે. તો W4 માટે પહેલા A અને D ની વાત કરીએ તો A અને D વચ્ચેનું અંતર કેટલું? L જેટલું. તો અહીંયા આવશે 1/4 pi epsilon 0 Q²/L પ્લસ હવે B અને D, તો જેમ A અને C નું અંતર √2L હતું એવી જ રીતે BD નું અંતર કેટલું આવશે? √2L. તો અહીંયા લખશું 1/4 pi epsilon 0 Q²/√2L પ્લસ C અને D, તો C અને D વચ્ચેનું અંતર કેટલું છે? L જેટલું. તો અહીંયા આવશે +1/4 pi epsilon 0 Q²/L. તો આવશે W4. ચલો હવે બીજી વાત કરીએ, કરવું પડતું કુલ કાર્ય કેટલું? તો જો કરવું પડતું કુલ કાર્ય શોધવું હોય તો કુલ કાર્ય શોધવા માટે આપણે તમામ કાર્યનો સરવાળો કરીએ છીએ. મતલબ W1 + W2 + W4. ક્લિયર છે? તો W1 કેટલું છે? 0. આ બધાનો તમે જો સરવાળો કરશો તો એ સરવાળો કરશો તો તમને પરિણામ શું મળશે? તો એને આપણે થોડુંક એક સ્ટેપ શોર્ટમાં લખી નાખીએ. જુઓ 1/4 pi epsilon 0 Q²/L એવું એક પદ, ત્યારબાદ આ બીજું પદ, આ ત્રીજું પદ અને આ ચોથું પદ. તો એવા કેટલા પદ છે? કુલ 4 પદ. તો
તો અહીંયા બધાનો સરવાળો કરશું એટલે a આવશે 4 into 1 upon 4 pi epsilon 0 q square by l. ત્યારબાદ 1 upon 4 pi epsilon 0 q square by root 2l. તો q square by root 2l વાળા કેટલા પદ છે? બે પદ છે. તો આના ઉપરથી ફરીથી આપણે લખશું પ્લસ 2 1 upon 4 pi epsilon 0 q square by root 2l. આ તમામ પદમાંથી 1 upon 4 pi epsilon 0 q square by l ને કોમન કાઢી લઈએ. તો એ વધશે 4 plus 2 by root 2. 2 by root 2 એટલે root 2 ફરીથી કેન્સલ થઈ જશે. તો આ આવશે w is equal to 4 plus root 2 1 upon 4 pi epsilon 0 q square by l. ક્લિયર છે? જેમ આપણે થિયરીમાં વાત કરી એ જ પ્રમાણે આપણે અહીંયા પરિણામ મેળવું, પણ હવે આ જ ક્વેશ્ચનને થોડો અલગ રીતે વિચારીએ. ચલો હવે આની અંદર હું શોર્ટકટ લઉં છું. તો બીજી રીત આની કેવી રીતે કરશો ચેક કરી આ જ જવાબ આવે છે કે નહીં. બીજી રીતની અંદર મેં તમને શું કીધું હતું કે જો તમારે કુલ કાર્ય શોધવું હોય તો ચેક કરવાનું કેટલી જોડ બને છે. તો a અને b અંતર કેટલું l, બંને ઉપર વિદ્યુતભાર કેટલો q જેટલો. તો q જેટલા વિદ્યુતભાર વાળી l અંતરે રહેલી કેટલી જોડ? તો પહેલી જોડ ab, બીજી જોડ bc, ત્રીજી જોડ cd અને ચોથી જોડ da. ક્લિયર છે? કેટલી જોડ બની? 4. તો આવા તંત્રનું સ્થિતિ ઊર્જા હું લખું છું u1 ab જેવી કેટલી જોડ? 4 જોડ. એને કારણે સ્થિતિ ઊર્જા u1 એટલે શું? 4 ગુણ્યા 1 upon 4 pi epsilon 0 q square by l. ત્યારબાદ વાત કરીએ AC એટલે આ ચોરસના વિકર્ણ. તો ચોરસના વિકર્ણ કેટલા? 2. તો અહીંયા શું લખશું? AC જેવી 2 જોડ. તો એની સ્થિતિ ઊર્જા જો u2 કહું તો u2 શું આવશે? 2 into 1 upon 4 pi epsilon 0 q square by root 2l. અને જો કુલ સ્થિતિ ઊર્જા શોધવી હોય તો કુલ સ્થિતિ ઊર્જા આપણે જે કાર્ય શોધ્યું એ જેની કુલ સ્થિતિ ઊર્જા થશે. તો કુલ સ્થિતિ ઊર્જા હું લખી નાખું છું u is equal to u1 plus u2. u1 plus u2 મતલબ એ તમને પદ શું મળશે? 4 into 1 upon 4 pi epsilon 0 q square by l plus 2 into 1 upon 4 pi epsilon 0 q square by root 2l. તો જ્યારે એક કરતા વધારે વિદ્યુતભારો આપેલા હોય ત્યારે કમ્પેરેટિવલી આ ગણતરી કરતા આ પ્રમાણમાં ઓછો સમય લઈને તમે એને સમજાવી શકો છો. ત્યારબાદ હવે સ્થિતિ ઊર્જા માટેના કંઈક સરસ મજાના દાખલાઓ લઈ અને ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.